કેમ છો મિત્રો? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં શું વસ્તુ જોઈ હતું? નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ જોઈ હતી. તો નિષ્ક્રમણ ઉર્જા શોધવાની મેથડ મેં તમને કીધી હતી કે નિષ્ક્રમણ ઉર્જા અથવા બંધન ઉર્જા જે કહેવાય, જે શોધવું હોય ત્યારે સૌથી પહેલાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધી લેવાની, બરોબર. અને પછી એના ઉપરથી કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા શોધી લેવાની, અને જે યાંત્રિક ઉર્જા મળે એ માઇનસમાં આવશે અને એટલી જ ઉર્જા તમારે પ્લસ કરીને આપવી પડે. એ જે ઉર્જા મળે એને બંધન ઉર્જા અથવા નિષ્ક્રમણ ઉર્જા તમે કહી શકો છો. એટલે જ્યારે પણ બંધન ઉર્જા કે આ મેથડ જોવાની, પછી આપણે જોઈએ તો નિષ્ક્રમણ ઝડપ. તો જે પણ તમને નિષ્ક્રમણ ઉર્જા અથવા બંધન ઉર્જા મળે એ બંધન ઉર્જા બરાબર ગતિ ઉર્જા 1/2 mv² તમારે લઈ લેવાનું. એના ઉપરથી જે v મળે એ તમારે નિષ્ક્રમણ ઝડપ થઈ ગયું. એટલે પહેલો ક્યાં તો નિષ્ક્રમણ ઝડપ પૂછે, ક્યાં તો બંધન ઉર્જાનો દાખલો પૂછી શકે, અથવા એવો કોઈ દાખલો હોય કે કોઈ પણ તંત્ર અથવા કોઈ પણ પદાર્થ, બરોબર, એ એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર જતો હોય, બરોબર. તો એવા સંજોગોમાં આપણે દાખલા જોયા હતા યાંત્રિક ઉર્જાના સંરક્ષણના દાખલા, જેમાં પહેલા સ્થાન ઉપર યાંત્રિક ઉર્જા શોધી લેવાની અને લાસ્ટ જે બીજું સ્થાન હોય ત્યાં પણ યાંત્રિક ઉર્જા શોધી લેવાની. એટલે મોસ્ટ ઓફ આ 3 ટાઈપના દાખલા આવે, ક્યાં તો બંધન ઉર્જાવાળા આવે, ક્યાં તો પછી નિષ્ક્રમણ ઝડપવાળા દાખલા આવે, ક્યાં તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના દાખલા આવે છે, બરોબર. તો એ જ ટોપિકમાં આગળ આપણે વધીએ છીએ. તો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ તો સ્વાધ્યાય 8.18. તો રકમ જોઈએ તો સ્વાધ્યાય 8.18 રકમ કંઈક આવી છે. પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ, બરોબર, 11.2 કિલોમીટર પર સેકન્ડ. મતલબ એસ્કેપ વેલોસિટી તમને આપી છે ve બરાબર 11.2 કિલોમીટર પર સેકન્ડ. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે. સપાટી ઉપરથી v કરતાં 3 ગણી ઝડપથી ફેંકવામાં આવે છે. પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા એ પદાર્થની ઝડપ કેટલી હશે? એટલે સપાટી ઉપર આપી છે 3 ગણી, તો દૂર જતો રહે ત્યારે ઝડપ કેટલી હશે? સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો. તો આપણે ખબર છે કે ભાઈ આપણને v સપાટી ઉપર કોઈ પદાર્થ હોય એ v કરતાં 3 ગણી ઝડપે ફેંકવાનો છે. તો શરૂઆતની ઝડપ 3v લખી શકો, અને જે દૂરના અંતર જતો રહેશે ત્યારે ઝડપ આપણે શોધવાની છે, મતલબ v2 આપણે શોધવાનું છે. તો આપણી પાસે એક સ્થાનનો છે, બીજું સ્થાન શોધવાનું છે. તો મેં તમને હમણાં જ કીધું, જે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર જતો હોય ત્યારે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરી લેવાનું. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી E1 સપાટી આગળ અને E2 એટલે દૂરના સ્થાને. તો સપાટી આગળ ગતિ ઉર્જા એટલે 1/2 mv1², અને સ્થિતિ ઉર્જા -g mem/r. સપાટી આગળ છે અંતર, ત્રિજ્યા જેવું લેવું પડે આપણે, = અંતિમ. હવે દૂરના અંતરે મતલબ અનંત અંતરે, અને આપણે જોઈ ગયા છે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 હોય. તો આપણને વેગ શોધવો છે, મતલબ ગતિ ઉર્જા હશે, બરોબર. જો વેગ ના હોય તો ગતિ ઉર્જા પણ આપણે 0 કીધેલું, પણ અહીંયા વેગ પૂછો છે, મતલબ હજી ગતિ ઉર્જા 0 થઈ નથી. સ્થિતિ ઉર્જા 0 લઈ લેવાની, ગતિ ઉર્જા 1/2 mv2². તો આમાં તમે v1 ની કિંમત મૂકો 3v. હવે જોજો સાદું આપણે v2 શોધવું છે, બરોબર, અને m કેન્સલ થઈ પણ જવાનો. પણ આપણી પાસે આ કિંમત ક્યાંક તો બાદ બાકી તમારે કરવી હોય તો મેં તમને આગળ પણ કીધેલું છે, ક્યાંક તો તમે આના સ્વરૂપમાં લાવો gm/r સ્વરૂપમાં, અથવા આને તમે આ સ્વરૂપમાં લઈ જાઓ. બેમાંથી એક કન્ડિશન લાવવી પડે. તો આપણી પાસે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે, તમને યાદ હોવું જોઈએ, વર્ગમૂળની અંદર 2gm/r. તો આપણી પાસે v1 કયા સ્વરૂપમાં છે? v સ્વરૂપમાં છે. તો આપણે આને પણ v સ્વરૂપમાં લાવી દઈએ. તો આને v સ્વરૂપમાં લાવવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બંને બાજુ વર્ક કરો એટલે થઈ જાય v² = 2gm/r. આપણે ખાલી gm/r ની વાત કરીએ, બરોબર, ખાલી આટલી વાત જોઈએ આપણે, gm/r. તો આ gm/r કોમન વર્ગ એટલે v² બરાબર 2gm/r. આ 2 છેદમાં જાય એટલે થઈ જાય v²/2. તો આની જગ્યા પર v²/2 મૂકી દો એટલે શું થઈ ગયું? 1/2 mve² થઈ ગયું. આ બધું એમના આ રીતે v1 ની કિંમત આપણે v સ્વરૂપમાં છે, અને બાદ બાકી કરવી હોય તો ફરજિયાત બંનેને કોઈ એક જ સ્વરૂપમાં લાવવાની કોશિશ કરવાની, બરોબર. જો આ કિંમત હોય તો આને આપણે આ સ્વરૂપમાં લાવવાનું, અને જો આપણી પાસે આ કિંમત હોય તો આને આપણે આ સ્વરૂપમાં લાવવાનું. ઇન શોર્ટ જે કિંમત આપી હોય એ સ્વરૂપમાં લાવવાની કોશિશ કરવાની, બરોબર. તો આપણી પાસે v1 v સ્વરૂપમાં છે, તો આને પણ આપણે v સ્વરૂપમાં લાવવા માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે 1/2 m કેન્સલ, તો
तो v² બરાબર 9v² માઇનસ v² મતલબ 8v². v ની કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો એટલે તમને v2 મળી જાય 31.7 કિલોમીટર પર સેકન્ડ. કારણ કે v કિલોમીટરમાં છે તો આ કિંમત પણ કિલોમીટર પર સેકન્ડમાં જ મળે. બહુ એકદમ શોર્ટ દાખલા છે મિત્રો, બહુ ઇઝી છે. ખાલી મેં તમને 3 કોન્સેપ્ટ કીધા, એ 3 કોન્સેપ્ટ યાદ રાખવાના. ક્યાં તો બંધન ઉર્જાવાળો કોન્સેપ્ટ, ક્યાં તો નિષ્ક્રમણ ઝડપ શોધવાનો કોન્સેપ્ટ, ક્યાં તો આ રીતનો 2 સ્થાન આપેલા હોય તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણવાળો કોન્સેપ્ટ. એટલે દાખલા તમને આવડી જાય. બરોબર. નેક્સ્ટ જો સ્વાધ્યાય 8.24 બહુ જ અગત્યનો છે મિત્રો. મંગળ ગ્રહ પર એક અવકાશયાન સ્થિર રહેલ છે. મંગળ પર જો આ અવકાશયાનને સૂર્યમંડળની બહાર ધકેલી દેવા માટે સૂર્યની આજુબાજુ જે પણ ગ્રહો ભ્રમણ કરતા હોય એને સૂર્યમંડળ કહેવાય. તો એમાંથી અવકાશયાનને બહાર કાઢવો છે. કેટલી ઉર્જા ખર્ચવી પડે? બહાર કાઢવો મતલબ નિષ્ક્રમણ ઉર્જા અથવા બંધન ઉર્જા બોલી શકો. તો આપણે બંધન ઉર્જા શોધવાની છે મિત્રો. બધી કિંમત આપી છે, દળ, સૂર્યનો દળ, બરોબર, બધી કિંમતો આપેલી છે. તો આપણી પાસે જો સૂર્યનું દળ આપ્યું છે કેપિટલ M, સંકેત કોઈ પણ લઈ શકો તમે, 2×10⁻30. મંગળ ગ્રહનું દળ M લીધું છે 6.4 10⁻23 કિલોગ્રામ. અવકાશયાનનું દળ આપ્યું છે M2 1000 kg. પછી આ જીરો, હવે થોડું સમજજો. અહીંયા આપણને અવકાશયાન મંગળ ગ્રહ ઉપર કીધો છે, પણ આપણને ખબર છે કે મંગળ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતો હોય. હવે મંગળ જો ભ્રમણ કરતો હોય આ રીતે, તેની સાથે જે અવકાશયાન હોય એ પણ ભ્રમણ કરવાનું જ છે. ભલે મંગળ ઉપર સ્થિર છે, પણ મંગળ ભ્રમણ કરે તો અવકાશયાન પણ ભ્રમણ કરવાનું જ છે. મતલબ અવકાશયાન પાસે કંઈક ઝડપ હશે. બરોબર. તો હવે આપણે જે આ મંગળ ભ્રમણ કરે એની કક્ષાની ત્રિજ્યા આપણે આ જીરો કહીએ તો એ આપી છે 2.28 10⁻11. અને આ મંગળની ત્રિજ્યા કહીએ, ખાલી મંગળની ત્રિજ્યા, તો મંગળ ગ્રહની ત્રિજ્યા આર કીધું છે 33 95 10⁻3. આ બધી કિંમત આપણને આપેલી છે. એટલે ખાસ જોવાનું, આપણને ખબર હોવી જોઈએ કે મંગળ સૂર્યમંડળમાં સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતો હોય છે. ભલે અવકાશયાન એની ઉપર સ્થિર છે, પણ આ ભ્રમણ કરે એટલે આપણને સાથે ગતિ કરવાનું છે. બટ આની પાસે ગતિ ઉર્જા આને કારણે મળવાની તો છે. તો આપણે બંધન ઉર્જા શોધવી છે તો કઈ મેથડ હતી આપણી? પહેલાં ગતિ ઉર્જા શોધો, પછી સ્થિતિ ઉર્જા શોધો, એના ઉપરથી યાંત્રિક ઉર્જા શોધી લો. જે માઇનસમાં આવશે એટલી જ ઉર્જા પ્લસમાં તમારે આપવી પડે. તો પહેલાં ગતિ ઉર્જા શોધીએ. હવે ગતિ ઉર્જા શોધવા માટે પહેલાં વેગ હોવો જોઈએ. તો વેગ આપણે મંગળનો શોધીએ અને એ જ વેગ આપણે અવકાશયાનને આપી દઈશું. તો આ મંગળ ગ્રહ એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. તો જો વર્તુળાકાર ગતિ થતી હોય તો આપણો કોન્સેપ્ટ આપણે જોઈ ગયા છે, કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ આના દ્વારા અપાતું ગુરુત્વાકર્ષણ બળ. એટલે મંગળ ગ્રહનો કક્ષીય વેગ v હોય તો મંગળ ગ્રહ માટે મંગળ દળ m1, એટલે ભૂલવાની સંકેતમાં લોચા ના થાય. તો m1 v² ત્રિજ્યા, કક્ષીય ત્રિજ્યા, r0 ઇઝ ઇક્વલ ટુ આ બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ gm_m1/r0². અને પછી v² ની કિંમત આપણને મળી જાય gm/r0, કારણ કે એક m1 કેન્સલ અને એક r0 કેન્સલ થઈ જાય. તો આપણને વેગની કિંમત મળી ગઈ. તમે કહી શકો કે મંગળ ગ્રહના વેગ જેટલો જ વેગ અવકાશયાનનો હોય, ભલે સ્થિર છે પણ આ ગતિ કરે તો આપણને ગતિ કરવાનો જ છે. તેની ગતિ ઉર્જા શું લખી શકો અવકાશયાનની? 1/2 m2v². હવે આપણે અવકાશયાનની ગતિ ઉર્જા લખવી છે તો દળ લેવું પડે અવકાશયાનનું. આ નિયમ આપણે મંગળ ગ્રહમાં લીધો તો દળ મંગળનું. હવે ગતિ ઉર્જા લઈએ છીએ અવકાશયાનની, કારણ કે આપણે અવકાશયાનની વાત કરવાની છે. તો દળ આવશે અવકાશયાનનું m2 × v². વેગ તો સરખો જ થવાનો બંને. તો આ વિસ્ફની જગ્યા ઉપર gm/r0 મૂકી દો એટલે gm_m2/2 r0 આપણને મળે. હવે ખાલી કિંમત મૂકવાની છે. તો જો g 6.67 10⁻11, m કેપિટલ 2×10⁻30, m2 ની કિંમત 1000 2 × r0 એટલે 2.28 10⁻11 મીટર. ચોપડીમાં કિલોમીટર છે અને મીટરમાં લઈ ગયા છીએ આપણે. સાદુરૂપ આપો એટલે 2. તમને મળશે 9254 10⁻11 જૂલ જેટલું મળી જશે. આ તે ગતિ ઉર્જા. હવે ખાસ સ્થિતિ ઉર્જામાં જોવાનું છે. સ્થિતિ ઉર્જામાં આપણે બોલી ગયા હતા બબ્બેની જોડ. આપણે અવકાશયાનની સ્થિતિ ઉર્જા શોધવાની છે મિત્રો. એટલે અવકાશયાન જેમાં આવતું હોય એવી જોડ બનાવવાની. તો આપણી પાસે 2 જોડ બને. જો પહેલું આ અવકાશયાન અને મંગળ ગ્રહ, આની એક જોડ બની, આ બે ભેગી થઈને સ્થિતિ ઉર્જા એક આપશે. અને બીજી અવકાશયાન અને સૂર્ય, આ બે ભેગું થઈને એક જોડ બનાવશે. મતલબ સ્થિતિ ઉર્જા 2 આવશે.
તમને એવો સવાલ થાય તો આ મંગળ અને સૂર્યની જોડ ના બને? બને, પરંતુ આપણે અવકાશયાનની સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો અવકાશયાન જેમાં આવે એવી બે જોડ લેવાની. સ્થિતિ ઉર્જાનું સૂત્ર Gm1m2/r. તો m1m2 મતલબ બે દળ હોય એવી જોડ લેવાની. તો અવકાશયાન આવે એવી બે જોડ કઈ કઈ? એક તો અવકાશયાન ને મંગળ અને બીજું અવકાશયાન અને સૂર્ય. તો આ બે જોડની જે સ્થિતિ ઉર્જા મળે એનો આપણે સરવાળો કરી દઈએ એટલે કુલ સ્થિતિ ઉર્જા મળી જશે. તો અવકાશયાની કુલ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -G m કેપિટલ એટલે સૂર્ય અને m2 એટલે અવકાશયાન. બરોબર? એટલે પહેલી જોડ આપણે સૂર્ય અને અવકાશયાન, તો એમની વચ્ચેનું અંતર તમે r0 કહી શકો. માઇનસ હવે આવશે આ અવકાશયાન ને મંગળ ગ્રહ. તો અંતર શું આવશે? હંમેશા કેન્દ્રથી અંતર લેવાય. તો મંગળ ગ્રહના કેન્દ્રથી અવકાશયાનનું અંતર, એનો મતલબ મંગળ ગ્રહની ત્રિજ્યા. તો -G m1 m2 મંગળ ગ્રહનું દળ અને અવકાશયાનનું દળ છેદમાં r ત્રિજ્યા. આના માટે અંતર r0, આના માટે અંતર r કહેવાય. બંનેમાંથી કોમન gm2 માઇનસ, તો હવે m/r0 પ્લસ m1/r. આ g ની કિંમત m2 આપ્યું છે 1000, આ m આપ્યું છે 2×1030 છેદમાં r0 2.28 પ્લસ m1 એટલે 6.4 10×23 છેદમાં r એટલે 3395 કિલોમીટરમાંથી મીટરમાં લઈ ગયા છે. સાદરૂપ આપતા ધ્યાન આપવાનું, આપણે પ્લસ કરવું છે. બંનેની ગાંઠ સરખી હોવી જોઈએ, ના હોય તો લાવવાની. બરોબર? તો આનું સાદરૂપ આ મળે, આનું સાદરૂપ આ, અને આ 3 10 કેન્સલ એટલે 10 -8. હવે સાદરૂપ આપી શકો આપણે, કારણ કે ગાંઠ સરખી છે. તો ડાયરેક્ટ તમે આ બેનો સરવાળો કરીને સાદરૂપ આપી દેજો એટલે સ્થિતિ ઉર્જા -5.977 10^11 જૂલ આપણને મળી ગઈ. તો ગતિ ઉર્જા મળી ગઈ, સ્થિતિ ઉર્જા મળી ગઈ, એટલે કુલ ઉર્જા શોધી લ્યો બંનેનો સરવાળો. તો ગતિ ઉર્જા એટલે આ માઇનસ સ્થિતિ ઉર્જા મૂકી દઈએ, માઇનસ છે એટલે બાદ બાકી કરો તો આપણને -3.1 10^11 જૂલ મળે. આ આપણે કુલ ઉર્જા છે. આટલી ઉર્જા પ્લસમાં આપીએ જેને આપણે બંધન ઉર્જા કહીએ છીએ. તો આપણા માટે બંધન ઉર્જા અથવા નિષ્ક્રમણ ઉર્જા શું થઈ ગઈ? +3.1 10^11 જૂલ. એટલે આમ જુઓ તો દાખલો આમ ટફ લાગે, પરંતુ કોન્સેપ્ટ યાદ રાખો એટલે વાત પૂરી થઈ જાય કે બંધન ઉર્જા પૂછી છે, બહાર કાઢવો છે એટલે બંધન ઉર્જા કહેવાય. તો એના માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સરળો કરી દેવાનું, માઇનસમાં જ આવશે. તો એટલી જ ઉર્જા પ્લસમાં તમારે માઇનસ છે, એટલી ઉર્જા પ્લસમાં તમારે આપી દેવાની, એટલે બંધન ઉર્જા આપણી થઈ ગઈ. એટલે મિત્રો ગમે તે જો આપણે દાખલો જોશો આ 3 ટોપિક જ હશે. ક્યાં તો બંધન ઉર્જા પૂછે, ક્યાં તો નિષ્ક્રમણ વેગ પૂછે, ક્યાં તો પછી આ રીતના બે યાંત્રિક ઉર્જાનો સરખામણી કરવાનું પૂછે. બહુ મજાના દાખલા છે મિત્રો. બરોબર? આમાં ખાસ જોજો આ સ્થિતિ ઉર્જા બે જોડ કેમ આવે એ ખાસ જોવાની. બરોબર છે? અને નેક્સ્ટ દાખલો જોઈએ, સ્વાધ્યાય 8.25. તો રકમ કંઈક આવી છે. મંગળની સપાટી પરથી એક રોકેટ ઉધ્વ દિશામાં 2 કિલોમીટર/સેકન્ડની ઝડપથી છોડવામાં આવે છે. જો મંગળના વાતાવરણના અવરોધને લીધે તેની પ્રારંભિક ઉર્જાની 80% ઉર્જા વ્યય પામી જતી હોય તો મંગળની સપાટી પર પાછું આવતા પહેલા રોકેટ કેટલે દૂર જશે? દળ ત્રિજ્યાને એવું આપેલું છે. તો પહેલા સપાટી ઉપરથી ફેંકીએ આપણે. અહીંયા આ મંગળ છે, તો મંગળના સપાટી ઉપરથી રોકેટને ફેંકો તો મેક્સિમમ કેટલું જઈ શકે? પછી તમને ખબર છે આવો દાખલો આપણે જોઈ ગયા હતા કે ભાઈ મેક્સિમમ મતલબ શું કે એ અંતર પછી તમે જો રોકેટને કંઈ કરો જ નહીં તો પણ મંગળ ગ્રહ એ રોકેટને ગુરુત્વાકર્ષણના કારણે ખેંચી લેશે. એટલે મેક્સિમમ કેટલું અંતર જઈ શકે? બરોબર? તો મેક્સિમમ અંતર મતલબ શું કે ત્યાં જઈને એક સેકન્ડ માટે સ્ટોપ થઈ જાય અને પાછો ખેંચાઈ જાય. તો એ સ્ટોપ થાય મતલબ શું? ત્યાં ગતિ ઉર્જા 0 થઈ ગઈ. તો આપણે એક સ્થાન ઉપર ગતિ ઉર્જા આપણે લેવાની, જે આ સ્થાન ઉપર ગતિ ઉર્જા 0. અને સપાટીથી ઊંચાઈ કીધી છે એટલે સપાટીથી ઊંચાઈ h, પણ ખરેખર આ બિંદુ આગળ અંતર લેવું હોય તો કેન્દ્રથી લેવું પડે. તો આ અંતર માટે અંતર થશે r એટલે કે r + h. આ બધી કિંમત આપેલી છે. મંગળનું દળ આટલું, મંગળ ગ્રહની ત્રિજ્યા કેપિટલ R, v = 2 કિલોમીટર/સેકન્ડ, મીટરમાં લઈ જાઓ એટલે 2 × 10⁻³ મીટર/સેકન્ડ થઈ ગયું. હવે ધારો કે રોકેટ મહત્તમ ઊંચાઈ h જાય છે, મતલબ બીજું અંતર થશે r + h. સપાટી આગળ હોય ત્યારે પહેલું અંતર r અને ઊંચાઈ ઉપર હોય ત્યારે બીજું અંતર r. બરોબર? વાતાવરણના કારણે 20% ગતિ ઉર્જા વ્યય પામી જાય છે. તો કેટલી ઉર્જા કામ લાગશે? ખાલી 80%. એટલે જ્યારે તમે ઉર્જા લો ગતિ ઉર્જા તો ખાલી 80% લેવાની, કારણ કે 20% તો વ્યય પામવાની જ છે. એટલે 80% ઉર્જા આપણે લઈશું અહીંયા. અને અહીંયા ગતિ ઉર્જા 0. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણ નિયમ લગાડો કે E સપાટી આગળ ઇઝ ઇક્વલ ટુ E h ઊંચાઈ આગળ.
તો સપાટી આગળ 40% વધે, સોરી 80% વધે, બરોબર. એટલે અહીંયા આવશે આપણું 80%, 20% કેન્સલ થઈ ગયું, તો અહીંયા વધશે આપણી પાસે 80% ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ h ઊંચાઈ ગતિ ઉર્જા 0 અને પ્લસ સ્થિતિ ઉર્જા, તો 0.8 80% એટલે 80/100 અને પછી ગતિ ઉર્જા 1/2 mv², સ્થિતિ ઉર્જા g mm બંનેનું દળ અને અંતર આવશે r ત્રિજ્યા જેટલું કારણ કે સપાટી આગળ છે ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થિતિ ઉર્જા અહીંયા તો -gmm અપોન અંતર આવશે સ્મોલ r. સાદરૂપ આપવાનું છે મિત્રો, ખાલી આ થશે 0.4 v², im દરેકમાંથી કેન્સલ, આ માઇનસ તે પેલી બાજુ જાડો એટલે પ્લસ થશે તો પ્લસ gm અપોન r માઇનસ gm અપોન r, બંનેમાંથી gm કોમન 1 અપોન r અને r ની જગ્યાએ r પ્લસ. હવે આપણે r પ્લસ h શોધવું છે, સોરી આપણે h શોધવું છે મિત્રો, તો સાદું તમને જેમ ફાવે એમ તમે આપી શકો, મારે h જોઈએ ખાલી, તો મેં માહિતી આપ્યું છે, હું gm ને છેદમાં લઈ ગયો, બરોબર, એટલે r 1 અપોન r માઇનસ 1 અપોન r પ્લસ h. હવે આનું આ બદલે હું નાને પર લઈ ગયો તો 1 અપોન r પ્લસ h ઇઝ ઇક્વલ ટુ 1 અપોન r માઇનસ 0.4 v² અપોન gm. 1 અપોન r ની કિંમત આ 0.4, આ v², આ g અને આ m. સાદુરૂપ આપ્યું મેં એટલે ઘાત સરખી મેં કરી છે, ઘાત સરખી ના હોય તો કરવાની, પછી સાદુરૂપ આપવાનું, તો બાદ બાકી જે થાય એ 1 અપોન r પ્લસ h મળ્યું, તો આને વ્યસ્ત કરો તો જે બાદ બાકી મળે એનો વ્યસ્ત કરવો પડે, તો r પ્લસ h ઇઝ ઇક્વલ ટુ બાદ બાકી થઈ આટલી તો 1 અપોન કરી દઈએ 2.57 10⁻⁷, તો મળે 0.3891 10⁻⁷. આના ઉપરથી આપણે તો h શોધવું છે, આને પેલી બાર લઈ જાઓ એટલે r માઇનસમાં અને આની કિંમત મૂકી દો 33 95 10⁻3, બરોબર. આને આપણે 3 ઘાતમાં લાવીએ, કારણ બાદ બાકી કરવી હોય તો ઘાત સરખી જોઈએ, તો આપણી પાસે કેપિટલ 3 ઘાતમાં છે, તો આને 3 ઘાતમાં લાવીએ તો 4 ઘાત ગુણી દેવાના એટલે 38 91 થઈ જાય, બાદ બાકી હવે કરી શકો તો 496 10⁻³ મીટર અથવા 496 કિલોમીટર આપણને ઊંચાઈ મળે. મતલબ મેક્સિમમ ઊંચાઈ જઈને એ ઓટોમેટિક પછી ખેંચાઈને પાછો આવી જશે, બરોબર છે. આ રીતે દાખલા આપણે ગણવાના છે. તો હવે તમે આ લખી દો. ચાલો આગળ જઈએ મિત્રો. હવે તો આપણે જે લાસ્ટ ટોપિકમાં જોયું હતું નિષ્ક્રમણ ઉર્જા શોધવાની કેળતા, નિષ્ક્રમણ ઝડપ કેળતા શોધવાની, અને 2 સ્થાન આપેલો હતો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કેળતા કરવાનું. તો હવે આપણે આગળના ટોપિક ઉપર જઈએ છીએ, જેમાં ટોપિકનું નામ છે ગ્રહોની ગતિ માટે કેપ્લરના નિયમો, બરોબર. ગ્રહો, જ્યારે કોઈ એક ગ્રહ હોય એની આજુબાજુ કોઈ બીજો ઉપગ્રહ ગતિ કરતો હોય, ધારો કે સૂર્યની આજુબાજુ પૃથ્વી હોય, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર હોય, આ કોઈ પણ પરિભ્રમણ આવી ગતિ થતી હોય તો એના માટે કેપ્લરના 3 નિયમનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આ 3 નિયમો વાળા પરથી જોઈએ તો સૌથી પહેલો નિયમ આવે છે કેપ્લરનો કક્ષાઓનો નિયમ, જેને કહેવાય છે પ્રથમ નિયમ. કોઈ કક્ષામાં પરિભ્રમણ થતી હોય એનો નિયમ. તો નિયમ કંઈક આવો છે, બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય. આ દીર્ઘવૃત્તીય એટલે ઇલિપ્ટિકલ, અર્ધ આપણે કહી શકીએ, ઈંડા આકાર કહી શકો, બરોબર. તો બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હોય કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય છે. આ ગ્રહોને સૂર્યની આસપાસ રચાયેલું દીર્ઘવૃત્ત આકૃતિમાં બતાવ્યું છે. આ આકારે ગતિ થતી હોય કોઈ ગ્રહ જો ઇલિપ્ટિકલ આકારમાં ગતિ થાય તો એની પાસે 2 કેન્દ્ર હોય, આ એક કેન્દ્ર બીજું કેન્દ્ર, એમાંથી એક કેન્દ્ર પર ફરજિયાત શું હોય, સૂર્ય રહેલો હોય છે, જેનો આકાર આ રીતનો આપણને જોવા મળે, ઇલિપ્ટિકલ આકાર કહેવામાં આવે. દીર્ઘવૃત્ત આકૃતિમાં બતાવ્યું છે, જેમાં સૂર્યથી સૌથી નજીકનું બિંદુ P, સૂર્યનો સૌથી નજીકનું બિંદુ P કહેવાય, અને સૌથી દૂરનું બિંદુ છે A. સૂર્યથી નજીક P, સૂર્યથી દૂરનું કહેવાય એ બિંદુ. માટે P ને સૂર્યનીચ બિંદુ, મતલબ સૂર્યની નજીકનું બિંદુ, સૂર્યનીચ બિંદુ એટલે સૂર્યની નજીક બિંદુ. આ જ રીતે એને સૂર્યોચ્ચ બિંદુ એટલે સૂર્યથી સૌથી દૂરનું બિંદુ, સૂર્યોચ્ચ સૂર્યનીચ બિંદુ કહે છે. અર્ધદીર્ઘ અક્ષ એ AP નું અડધું અંતર, અર્ધદીર્ઘ એટલે આખું અંતર 2a છે, તો આ અંતર અર્ધદીર્ઘ અક્ષ કહેવાય A. અહીંયા પણ A જે AP નું અડધું અંતર કહેવામાં આવે છે. એટલે આ થઈ ગયો નિયમ પહેલા, અને આ થઈ ગઈ આકૃતિની સમજૂતી. હવે આપણને એવું થાય કે ભાઈ ઇલેક્ટ્રિકલ આકાર કેળતા બને અને એને 2 કેન્દ્ર કેળતા હોય એ આપણે જોવાનું છે. તો એના માટે પ્રયોગ કરવામાં આવેલો છે. જો કેવો પ્રયોગ છે, તો 2 બિંદુઓ F1 અને F2 પસંદ કરી અમુક લંબાઈની દોરી લઈને તેના છેડાઓને ટાંકણીની મદદથી F1 F2 આગળ જડી દો.
આપણી પાસે બે બિંદુ લેવાના, એક F1 ને એક F2, બંને વચ્ચે દોરી બાંધીને ટાંકડી વડે એને જડિત કરી દેવાનું, દોરી ફિક્સ થઈ ગઈ. હવે આકૃતિમાં બતાવ્યા મુજબ પેન્સિલની અણી વડે દોરીને કડક ખેંચીને રાખી પેન્સિલને ફેરવતા જઈ વક્ર દોરો જે દીર્ઘવૃત્ત કહેવામાં આવે છે. દોરી બાંધી દેવાની, પછી લેવાની એક પેન્સિલ, આ દોરી ઉપર આમ કડક ખેંચવાની અને ખેંચીને પછી આ રીતે આકાર આખો બનાવવાનો, તો આવો અર્ધદીર્ઘ આકાર બને. જો અહીંયા બતાવેલું છે, આ પેન્સિલ અહીંયા જડી દીધી, પછી દોરી જડી દીધી, પછી પેન્સિલ વડે દોરીને ખેંચવાની આ રીતે, અને પછી એનો આકાર આખે આખો બનાવવાનો થશે. તો તમને આવો આકાર જોવા મળે, જેમાં F1 F2 એના કેન્દ્ર થઈ જશે. બરોબર? તો ખેંચીને રાખી પેન્સિલને ફેરવતા જઈ વક્ર દોરો જે દીર્ઘવૃત્ત કહેવામાં આવે છે. અને આ અર્ધ દીર્ઘવૃત્તની ત્રિજ્યા આખે આખું દીર્ઘવૃત્ત અને આટલું આવે ખાલી અર્ધ દીર્ઘવૃત્ત, એની જે ત્રિજ્યા આવે અથવા એની અક્ષ કહેવામાં આવે એ શોધવું હોય તો જો તમે આપણી સૌથી નજીક હોય એટલે અંતર લઈએ આપણે આર મિનિમમ, અને એ સૌથી દૂર હોય સૂર્યથી એટલે આર મેક્સિમમ. તો તમે જો આર મિનિમમ પ્લસ આર મેક્સિમમ કરો એટલે થઈ જાય 2a, પણ ખાલી એ લખવું હોય તો એનું અડધું કરી દેવાનું, એટલે એ થઈ ગયું આર મિનિમમ પ્લસ આર મેક્સિમમ બાય 2. એને કહેવામાં આવે છે અર્ધદીર્ઘ વૃક્ષ. અર્ધદીર્ઘની જે છે એની ત્રિજ્યા કહેવામાં આવે, અથવા એને કહેવામાં આવે છે અર્ધદીર્ઘ અક્ષ. બરાબર? દાખલામાં કામ લાગશે. એ બરાબર આર મિનિમમ પ્લસ આર મેક્સિમમ છેદમાં 2. જો કે શક્ય બહુ ઓછું પૂછે છે આવું, પણ યાદ રાખો સૂત્ર મિત્રો. આની સાથે એક એક્સ્ટ્રા સૂત્ર પણ યાદ રાખવાનું છે. જો તમે આ અંતરને અહીંયાથી અહીંયાનું અંતર જે હોય એને તમે એ શું છે પછી કહું, અને અહીંયાથી અહીંયાનું જે અંતર હોય એને પણ તમે એ લઈ લો, તો આર મિનિમમ શું લખાય? તો આર મિનિમમ મતલબ એ માઇનસ એ, બંનેમાંથી એક કોમન કાઢો એટલે આર મિનિમમ થઈ જાય આર મિનિમમ શું થઈ ગયું? એ 1 પ્લસ ઈ, અહીંયા 1 માઇનસ ઈ આવશે. બરોબર? આ એ એમાં તમે એ બાદ કરી નાખો એટલે તમને આર મિનિમમ મળી જાય. એ જ પ્રમાણે આર મેક્સિમમ શોધવું છે આ, તો આર મેક્સિમમ એટલે શું થાય ભાઈ? તમે લખી શકો આ આખે આખું એ, અને આ થઈ ગયું એ, તો થઈ ગયું એ કોમન કાઢો તો થઈ જાય 1 પ્લસ ઈ. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આમાં ઈ શું છે? તો ઈને કહેવાય છે ઉત્કેન્દ્રતા. ઇલિપ્સના ચેપ્ટરમાં 11માં તમારા મેથ્સમાં આવે છે, પરંતુ આનો બહુ એટલો ઉપયોગ આવતો નથી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એસેન્ટ્રિસિટી. ઉત્કેન્દ્રતા કહેવામાં આવે છે. તો આ 3 સૂત્ર આ કેપ્લરના પ્રથમ નિયમમાં યાદ રાખવાના. પહેલા નિયમ અને આકૃતિ, પછી આવી આકૃતિ કેવી રીતે બને, બે કેન્દ્ર કેવી રીતે રચાય, એના માટેનો પ્રયોગ છે. એના ઉપરથી સૂત્ર શું બની ગયું? એ બરાબર આર મિનિમમ પ્લસ આર મેક્સિમમ છેદમાં 2. અને એના ઉપરથી મિનિમમ લખવું હોય તો એ માઇનસ એ, તો થશે આર મિનિમમ એ 1 માઇનસ ઈ, અને આર મેક્સિમમ એટલે અંતર, તો આ એ પ્લસ એ એટલે એ કાઉન્સમાં 1 પ્લસ ઈ, જે ઈને કહેવાય છે ઉત્કેન્દ્રતા, ઇલિપ્સમાં આવે. બરોબર છે? તો આ થઈ ગયો પ્રથમ નિયમ. હવે દીર્ઘવૃત્ત પરના કોઈ પણ બિંદુ F1 અને F2 થી અંતરનો સરવાળો હંમેશા અચળ રહે છે. તો આ F1 અને F2 વચ્ચેનું અંતર હંમેશા અચળ રહે છે. જે F1 અને F2 શું છે? બે કેન્દ્ર, એ તો આપણે હમણાં જ વાત કરી. અને OP બરાબર OA બરાબર A. આ OP આ OA એ શું છે? એ જેને કહેવાય છે દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષ. યાદ રાખજો સંકેત, એને શું કહેવાય? અર્ધદીર્ઘ અક્ષ અથવા અર્ધદીર્ઘ ત્રિજ્યા કહેવામાં આવે છે. એનું સૂત્ર આ યાદ રાખજો. બરોબર? F1 અને F2 વચ્ચેનું અંતર હંમેશા સરવાળાનો અચળ રહે છે, અને આ બંને કેન્દ્ર કહેવાય, જે એને કહેવાય છે અર્ધદીર્ઘ અક્ષ. આ થઈ ગયો પહેલો નિયમ મિત્રો. હવે આપણે બીજો નિયમ જોઈએ. જો બીજો નિયમ કયો કહેવાય? તો કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ. આમાં શું હતું ભાઈ? કક્ષાનો નિયમ હતો, કક્ષીય ગતિ હતી. આમાં ક્ષેત્રફળનો નિયમ આવશે, જેને કહેવાય છે બીજો નિયમ. તો પહેલા નિયમ જોઈએ. કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં એક સમાન ક્ષેત્રફળ આંતરે છે. ફરીથી જો, આ રીતે કોઈ પણ ગ્રહ પરિભ્રમણ કરતો હોય ઇલિપ્ટિકલ આકારમાં, તો કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા એક સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. એ કેવી રીતે શક્ય છે ભાઈ? તો આ સૂર્ય, ધારો કે કોઈ ગ્રહ એ છે, તો એથી ગ્રહ બી આગળ જાય, તો જેટલા સમયમાં એથી બી આગળ ગયો એટલા સમયગાળામાં ધારો કે સી થી ડીમાં જતો હોય, સમયગાળો સરખો હોવો જોઈએ. તો આ
આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ એટલે SAB અને SCD નું ક્ષેત્રફળ એક સરખું હોય એવું કેપ્લરનો બીજો નિયમ કહે છે. તો આ નિયમ એવા અવલોકનો પરથી મળેલ છે કે જ્યારે ગ્રહો સૂર્યની દૂર હોય ત્યારે તે નજીક હતા તેના કરતાં ધીમા ફરતા હોય છે. એટલે જ્યારે ગ્રહ આ સૂર્યથી દૂર હોય ત્યારે એ ધીમો ફરતો લાગે, જે નજીક હોય ત્યારે આપણને સ્પીડમાં ફરતો લાગે. એટલે આ થઈ ગયો પહેલો પોઈન્ટ કોન્સેપ્ટ. અને નિયમ બીજો શું નિયમ છે? જો એક સરખો સમયમાં A થી B અથવા C થી D જતો હોય તો ક્ષેત્રફળ કેવા થાય? એક સરખા થાય. મતલબ આ ક્ષેત્રફળ જે આંતરતા હોય એ ક્ષેત્રફળ, બરોબર, આખે આખું જે આંતરે છે અહીંયા સુધી એક ક્ષેત્રફળ સરખો. પણ ક્યારે? જો સમયગાળો સરખો A થી B અને C થી D માટે એક સરખો સમયગાળો લાગે તો જ ક્ષેત્રફળ સરખું થાય આંતરેલું, બરોબર છે. અને બીજો કોન્સેપ્ટ શું યાદ રાખવાનો કે જો સૂર્યથી દૂર હોય ગ્રહ તો એ ધીમો ફરતો દેખાય, અને જો નજીક હોય તો ઝડપથી ફરતો દેખાય આપણને, બરોબર. હવે સૂત્ર ખાસ મેળવવાનું છે. ગ્રહ A થી B જેટલા સમયગાળામાં પહોંચતો હોય, A થી B જેટલા સમયગાળામાં આવે તેટલા જ સમયગાળામાં C થી D પહોંચતો હોય તો આ બંને ક્ષેત્રફળો ASB, આ ASB અને બીજું CDS અથવા CSD એક સમાન થાય આ નિયમ પરથી. જો સરખો સમય હોય તો ક્ષેત્રફળ પણ સરખા લઈ શકીએ આપણે. તો નાનો ભાગ લઈએ આપણે તો એનું ક્ષેત્રફળ શું લખીએ? DA બરાબર. આમ તો ખરેખર તમારે આ ચાપ લેવી પડે, પણ આ ગ્રહ બહુ દૂર છે. બહુ દૂર હોય તો તમે આ ચાપ બોલો અથવા આ અંતર બોલો, બંને સરખું જ થઈ જાય. A થી B નું અંતર બોલો કે ચાપ બોલો, બંને સરખું થઈ ગયું. તો તમે આને ત્રિકોણ ધારી શકો SAB ને. તો વનાપ પાયો એટલે AB, ચાપ બોલો કે AB દૂર છે એટલે સરખું જ હોય. ક્રોસ વેધ એટલે SA, તો આપણી પાસે AB ચાપ સ્વરૂપે લઈ શકો. જો ખૂણો D થીટા હોય, ત્રિજ્યા R હોય તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા, તો AB થઈ ગયું R D થીટા અને SA તો આપણી પાસે R છે જ અહીંયા અંતર. તો આના ઉપરથી 1/2 R² D થીટા, તો 1/2 R², બંને બાજુ dt ભાગ્યું છે તો dA/dt ઇઝ ઇક્વલ ટુ 1/2 R² D થીટા બાય dt. અને આપણે ચાક ગતિ ભણી ગયા છો D થીટા બાય dt, એને આપણે ઓમેગા કોણીય વેગ લખીએ તો થઈ ગયું 1/2 R² ઓમેગા. અને ચાક ગતિમાં જ આપણે V બરાબર ઓમેગા R, તો આ ઓમેગા આમાંથી એક R જાય એટલે V થઈ ગયું અને બીજું R એમના એમ. હવે આપણે ચાક ગતિમાં કોણીય વેગમાન ભણી ગયા છો L બરાબર mv r, યાદ છે ને? L બરાબર R ક્રોસ P, P જગ્યા તમે mv લખી દો તો થઈ ગયું mvr. તો આપણી પાસે અહીંયા L લાવવો હોય તો m ગુણવું પડે અને m ભાગવું પડે, તો m ગુણો અને m ભાગો તો dA/dt બરાબર 1/2m અને mvr. આ જગ્યાએ તમે L લખી શકો તો dA/dt શું થઈ ગયું? L ના છેદમાં 2m. આને કહેવાય છે કેપ્લરનો બીજો નિયમ. જે dA/dt નું નામ છે આ યાદ રાખજો નામ. dA/dt ને ક્ષેત્રીય ઝડપ કહેવામાં આવે છે. તો આવો દાખલો પૂછાય, તમને L આપ્યું હોય, M આપ્યું હોય અને એવું પૂછ્યું હોય ક્ષેત્રીય ઝડપ અથવા ક્ષેત્રીય વેગ શોધો, તો આ સૂત્ર તમે લઈ શકો છો. અથવા ક્ષેત્રીય વેગ આપેલું હોય, L આપેલું હોય અને M પૂછ્યું હોય તો M આપ્યું ને L પૂછ્યું હોય તો આવી સૂત્રનો ઉપયોગ ડાયરેક્ટ લખી શકાય છે, બરોબર. અને હંમેશા dA/dt L/2m અચળ જ હોય. એનું કારણ છે જો ગ્રહ એ આગળ હોય તો આ સૂર્ય જે કેન્દ્રગામી બળ જે આકર્ષી બળ લગાડે, બરોબર, F આ બાજુ આકર્ષી બળ, તો F જે છે એ સૂર્યમાંથી જ પસાર થાય છે. એનો મતલબ ટોર્ક 0 હોય. આપણે ચાકતીમાં ભણી ગયા છો, જે બળ લાગે એ જે એમાંથી જ પસાર થતું હોય તો ટોર્ક 0 થઈ જાય. અને ટોર્ક 0 થઈ ગયું તો L અચળ થઈ ગયું. તો L અચળ, M તો અચળ હોય જ, તો ગુણોત્તર અચળ થઈ ગયો. મતલબ dA/dt પણ કેવું થઈ ગયું? અચળ. એટલે આવો જે કોન્સેપ્ટ દેખાય, જો બળ એમાંથી જ પસાર થતું હોય સૂર્યમાંથી જ તો ટોર્ક 0 તો L અચળ કહેવાય, મતલબ dA/dt પણ અચળ થઈ ગયું. એટલે આ નિયમ થઈ ગયો બીજો. આ નિયમ અને આ સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો. એ પહેલો નિયમ અને આ બીજો નિયમ, બરોબર. હવે આગળ ત્રીજો નિયમ જોઈએ તો હવે આવે છે આવર્તકાનો નિયમ, જેને કહેવાય છે કેપ્લરનો ત્રીજો નિયમ. તો નિયમ કંઈક આવો છે કે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ. સમજો પહેલો તો આવર્તકાળ એટલે શું કહેવાય? બરોબર, આવર્તકાળ મતલબ જ્યારે કોઈ ગ્રહ એક આખું પરિભ્રમણ કરે ત્યાં સુધીમાં જે સમય લાગે છે એને આવર્તકાળ કહેવાય. ધારો કે આ ગ્રહ છે, અહીંયાથી ફરતો આખો અહીંયા પાછો આવી જાય ત્યાં સુધીમાં જે સમય લાગે એને આવર્તકાળ કહેવાય. તો એનો નિયમ છે કે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેને રચેલા દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય.
અર્ધદીર્ઘ અક્ષ એટલે આપણી એ, તો જે આવર્તકારનો વર્ગ છે એ આ દીર્ઘ જે આપણી આકૃતિ બની એના અર્ધદીર્ઘ અક્ષ મતલબ એના ઘનના સમપ્રમાણમાં હોય, મતલબ ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબ થઈ ગયું, એટલે આવર્તકારનો વર્ગ તેની રચેલા દીર્ઘરૂપ એટલે આકૃતિની અર્ધદીર્ઘ અક્ષ એટલે આપણી એ ના ઘનના સમપ્રમાણમાં હોય, એટલે ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબ, બરોબર. અને જો આ રીતની આકૃતિ કોઈ ગ્રહમાં બનતી હોય, મતલબ સૂર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ કરતું હોય, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર હોય તો બીજો કોઈ ગ્રહ ફરતો હોય, તો આવી આકૃતિમાં જે એ છે એ આપણે એ શું લેવાની છે? કક્ષીય ત્રિજ્યા. કક્ષીય મતલબ એ ધારો કે સૂર્યની આજુબાજુ પૃથ્વી હોય તો સૂર્યના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર એને કક્ષીય ત્રિજ્યા કહેવાય, બરોબર. જે કક્ષામાં પરિભ્રમણ કરતો હોય એની ત્રિજ્યા એટલે કક્ષીય ત્રિજ્યા. તો જો કક્ષીય ગતિ કરતો હોય તો આપણે એની જગ્યા પર કક્ષીય ત્રિજ્યા આર લેવાની છે, તો સૂત્ર થઈ ગયું ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. એટલે આ થઈ ગયો ત્રીજો નિયમ. અને વધારે પડતા દાખલા આપણે આ સૂત્ર ઉપરથી આવશે, કક્ષીય ગતિ જ મોટા ભાગે આવશે. એટલે પહેલા નિયમના સૂત્ર, બરોબર, પછી આ બીજા નિયમનું સૂત્ર અને આ ત્રીજા નિયમનું સૂત્ર યાદ રાખવાનું. પહેલા બે નિયમના દાખલા એટલા નથી આવતા, પણ ત્રીજા નિયમના દાખલા બહુ બધા વાર પૂછાયેલા છે, એમાં વધારે પડતું આ સૂત્ર આવશે, કારણ કે આપણે કક્ષીય ગતિ જ મોટા ભાગે આવશે. એટલે સૂત્ર બરોબર યાદ રાખી લેવાનું, બરોબર. તો જો દાખલો, પહેલાનો એક દાખલો જોઈએ, બીજાનો એક દાખલો જોઈએ, પછી એના ઘણા દાખલા છે આપણી પાસે. તો જો પહેલો દાખલો, એક ગ્રહના કક્ષીય ભ્રમણ દરમિયાન, આના ઉપરથી ખ્યાલ આવી જાય, કક્ષીય ભ્રમણ, કક્ષીય ગતિ માટે, તો કક્ષીય ભ્રમણ દરમિયાન ગ્રહનું સૂર્યથી મહત્તમ અને લઘુત્તમ અંતરો અનુક્રમે R1 ને R2, મહત્તમ અને લઘુત્તમ અંતર. તો આ મહત્તમ લઘુત્તમ અંતર, તો જ્યારે પણ બે દાખલા બે આપણને અંતર આપેલા હોય, મહત્તમ અને મિનિમમ, ત્યારે આ કોન્સેપ્ટ થઈ ગયો. તો અંતર આપેલા છે R1 ને R2, તો તેનો આવર્તકાળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો ફરીથી આપણે કેપ્લરનો ત્રીજો નિયમ લઈએ, તેમાં એની કિંમત તમને ખબર છે, પહેલા નિયમનું સૂત્ર એ છે આર મિનિમમ પ્લસ આર મેક્સિમમ બાય 2, તો R1 R2 આપ્યું છે, તો R1 પ્લસ R2 બાય 2. તો હવે કેપ્લરનો ત્રીજો નિયમ લઈ લો, ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબ, તો એક ક્યુબ એટલે કે R1 પ્લસ R2 આખાનો ઘન. હવે આ વર્ગ છે સામે જાય તો વર્ગમૂળ થઈ જાય, બટા 3 ઘાત હતી વર્ગમૂળ એટલે વટા ઘાત, તો ટોટલ ઘાત થઈ ગઈ 3/2. તો ટી ચલે છે R1 પ્લસ R2 બાય 2 હોલ રેઝ ટુ 3/2. આ રીતે આપણને આવર્તકાળ મળે. એટલે જ્યારે પણ કક્ષીય ગતિ હોય અને લઘુત્તમ મહત્તમ અંતર એવું આપેલું હોય તો આ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો થાય. એટલે આ થઈ ગયો આપણો દાખલો. નેક્સ્ટ બીજો દાખલો જો કે આકૃતિમાં SCD વિભાગનું ક્ષેત્રફળ SAB વિભાગ કરતાં બમણું છે. આ સૂર્ય એટલે S, તો SCD મતલબ આ વિભાગનું, અને SAB એટલે આ વિભાગનું. તો આ SCD વિભાગનું ક્ષેત્રફળ આ ક્ષેત્રફળ કરતાં બમણું એવું કીધેલું છે. તો આ ક્ષેત્રફળને આપણે A1 નામ આપી દઈએ અને આ ક્ષેત્રફળને આપણે A2 નામ આપી દઈએ. તો A1 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ A2 છે. જો ગ્રહને C થી D સુધી જતા લાગતો સમય એ T1 હોય, મતલબ અહીંયાથી અહીંયા આમ જતો હોય તો એના માટે T1 સમય લાગતો હોય, અને A થી B સુધી જવા માટે લાગતો સમય આમથી આમ જવા સમય લાગતો હોય T2, તો બેના વચ્ચે સંબંધ તમારે મેળવવાનો છે T1 અને T2 વચ્ચે. તો ફરીથી અહીંયા ક્ષેત્રફળ આપેલા છે, જો ક્ષેત્રફળ હોય તો બીજો નિયમ લેવો પડે આપણે, જે પ્રમાણે કક્ષીય અંતર આપેલા હતા તો પહેલો, ક્ષેત્રફળ હોય તો બીજો લેવાનો આવે. તો આપણી પાસે બીજો નિયમ શું છે ભાઈ, કે dA/dt અચળ હંમેશા હોય. તો ભાઈ dA/dt બરાબર અચળ, તો આપણી પાસે A અને T નો ગુણોત્તર અચળ કરી દો, તો આનો A/T નો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ આનો A/T નો ગુણોત્તર. તો આ A2 છેદમાં જાય તો શું હતું, A1/A2 ઇઝ ઇક્વલ ટુ T1 ઉપર જાય T1/T2. આપણને આપેલું છે A1 બરાબર 2 ટાઈમ્સ A2, તો A1 ની જગ્યા પર 2 ટાઈમ્સ A2, બાકી બધું એમના એમ. તો A2 કેન્સલ થઈ ગયો, તો T1 બરાબર 2T2. મિત્રો આ કોન્સેપ્ટ યાદ રાખજો કે જો દૂરનો ગ્રહ દૂર હોય, સૂર્યથી દૂર હોય, તેનો સમય T1 એ નજીકના સમય કરતાં બમણો, જો ક્ષેત્રફળ આનું બમણું હોય તો, બરોબર. એટલે કોન્સેપ્ટ યાદ રાખજો. એટલે આમાં દાખલા ક્યાં તો આવું આવે, ક્યાં તો પછી L ને M આપેલું હોય એનું આ પૂછેલું હોય, સૂત્ર જ મૂકવાનું છે, આમાં કોઈ નવું એટલું બધું વિચારવાનું હોતું નથી. એટલે પહેલા બે નિયમના દાખલા એટલા બધા આવતા નથી, ઇઝી હોય એટલા માટે. વધારે પડતા દાખલા ત્રીજા નિયમના આવે છે, બરોબર છે. તો હવે તમે આ બોર્ડ લખી દો, ચાલો.